કપ સિરપનો બિનઅધિકૃત જથ્થો બોટલના 193 મળી કુલ કિંમત ₹35,416.8નો મુદ્દામાલ સાથે કિસમને ઝડપી લેતા ભાવનગરની બોરતળાવ પોલીસ સ્ટેશનની ટીમ। ગુજરાત સરકાર દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજીપી નાઓએ જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવેલ છે। ભાવનગરમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડીન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તથા આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારોને ગુનો આચરતા પૂર્વ કરતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરી નશાખોરી રવાડે ચડેલા હોય, જેથી આવા મેડિકલ સ્ટોર તેમજ તેના બિનઅધિકૃત વેચાણને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ। તે અનુસાર બોરતળાવ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ચૌહાણ દ્વારા નીચે મુજબની કામગીરી કરતા ચોક્કસ બાતમી આધારે વિનોદભાઈ ઉર્ફે વિનો નાથાભાઈ વાઘેલા પોતાના ઘરેથી કપ સિરપની કોડીન ફોસ્ફેટનું ઘટક ધરાવતી કપ સિરપની બોટલનો જથ્થો બિનઅધિકૃત રીતે પોતાના કબજામાં રાખી વેપાર કરતા મજકૂર ઇસમને પકડી પાડેલ અંગે તેના સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ફિરોઝ મલેક, ભાવનગર।